नमस्कार दोस्तों। तो गुजरात बोर्डना धोरण 10 और धोरण 12 बोर्डना विद्यार्थीओ पूछी रह्या छे, कॉमेंट करी रह्या छे कि हजू सुधी बोर्डनुं रिजल्ट जाहिर केम नथी थयुं। कारण के दोस्तों आज 2 मे 2026 पण थई गई छे अने हजू सुधी रिजल्ट जाहिर नथी थयुं। तो दोस्तों एना दोस्तों 2-3 कारणों छे जे आपणे विगतवार आपणे आजना विडियोमां आगळ एनी माहिती मेळवीशुं कि रिजल्ट हजू सुधी जाहिर केम नथी थयुं अने रिजल्ट क्यारे जाहिर थशे। तमाम माहिती आपणे विडियोमां आगळ मेळवीशुं, माटे विडियो पूरो जोजो, विडियोने लाइक करजो। तो चालो शरू करीए आजनो विडियो। दोस्तों तमाम माहिती विडियोमां आगळ विगतवार मेळवीशुं ए पहेला तो धोरण 10 और धोरण 12 गुजरात बोर्डનું रिजल्ट मोबाइल में જોવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने धोरण 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। दोस्तों અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકો છો। અત્યારે दोस्तों उदाहरण માટે હું ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। नवुं पेज ओपन थाय एमां तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने STD 10 रिजल्ट 2026 नो एक बॉक्स जोवा मळशे। जेमां दोस्तों ऊपर लख्युं छे STD 10 रिजल्ट 2026, तेनी सामे लिंक 1, लिंक 2 અને लिंक 3 आपी छे। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર ટાઈપ કરવાનું બોક્સ આવશે। સીટ નંબર ટાઈપ કરશો, ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ રિઝલ્ટ ઓપન થઈ જશે। નીચે લખ્યું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તમામ લેટેસ્ટ અપડેટ મેળવી લઈએ। તો દોસ્તો 2 મે 2026 થઈ ગયું છે પણ હજી સુધી બોર્ડનું રિઝલ્ટ જાહેર નથી થયું। दोस्तों एनु एक कारण तो चूंटणी पण होई शके अने बीजुं कारण दोस्तों छे ए पेपर चेकिंग में थोड़ुंक मोडुं थयुं होय, डेटा एंट्री में पण थोड़ुंक मोडुं थयुं होय एवुं होई शके। पण दोस्तों हवे बोर्डना रिजल्ट जाहिर थवामां बहु वार नथी, कारण के गमे ते दिवसे बोर्डनुं रिजल्ट जाहिर थाय एवी पूरेपूरी शक्यता छे। बनी शके कि आवता 2 થી 3 दिवसनी अंदर गुजरात बोर्डना धोरण 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ જાય। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલા તમે તમારું રિઝલ્ટ જોઈ શકો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય हिंद, वंदे मातरम।